મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની એમએન કોલેજ ખાતે ભારત વિકાસ પરિષદની મહિલા શાખા દ્વારા વિદ્યાર્થિનીઓને સ્ત્રીઓને લગતી બીમારીઓની માહિતી આપવા માટે સુંદર આશરેથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વસ્થ અને સુરક્ષિત સ્ત્રી તો સ્વસ્થ અને સુરક્ષિત સમાજ એવા અભિગમને અનુલક્ષીને તારીખ 21 ઓગસ્ટના રોજ એમએન કોલેજ વિસનગર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સ્ત્રીઓમાં વધતા જતા કેન્સરના રોગો પર ખૂબ જ સરસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના જાણીતા જીવન યોગ હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર મીરા ગાંધી હાજર રહ્યા હતા। આજના કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડૉક્ટર જયેશભાઈ શુક્લ, મંત્રી શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, સંયોજિકા હેમાબેન સોની, સહસંયોજિકા રશ્મિબેન ગુપ્તા અને કિરણબેન મોદી હાજર રહ્યા હતા, જેમાં ડૉક્ટર મીરા ગાંધીએ વિદ્યાર્થીઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર પર પ્રોજેક્ટની મદદથી ખૂબ સરસ રીતે જાણકારી આપી હતી, જેના કારણે દીકરીઓને ખૂબ ઉપયોગી માહિતી પણ પૂરી પાડી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી પણ રાખવામાં આવી હતી અને બહેનોને મૂંઝવતા પ્રશ્નોનો તેમને ખૂબ જ સરસ રીતે ઉકેલ આપ્યા હતા અને તેમને બહેનો દીકરીઓને લગતા રોગો વિશે કોઈ પણ મદદની જરૂર હોય તો વિના સંકોચે જણાવવા પણ કહ્યું હતું। આ સેમિનારમાં લગભગ 100 જેટલી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો, જેમાં એમએન કોલેજના લેડી સ્ટાફ મેમ્બર્સ પણ આમાં જોડાયા હતા। રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર।